નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ટાટાની ગાડી લેવી હવે મોંઘી થશે. ટાટા મોટર્સે પેસેન્જર્સ ગાડીઓની કિંમત 1 એપ્રિલથી વધારવાની જાહેરાત કરી છે. ગાડીની કિંમતમાં સરેરાશ 0.5% સુધીનો વધારો થશે. કાચા માલ અને પાર્ટ્સ મોંઘા થવાને કારણે પ્રોડક્શનના ભાવ વધ્યા છે, જેના કારણે ભાવ વધારવાનો નિર્ણય લેવાયો છે. ગ્રાહકોએ હવે નવી કાર ખરીદવી મોંઘી પડશે. આપણે જણાવી દઈએ કે મારુતિ સુઝુકી પણ કિંમત વધારવા પર વિચાર કરી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું છે કે ઈરાન આગામી 48 કલાકની અંદર કોઈપણ ધમકી વગર હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે નથી ખોલતું તો અમેરિકા તેના અનેક પાવર પ્લાન્ટ પર હુમલો કરશે અને તમામ પ્લાન્ટ્સને નષ્ટ કરી દેશે. આ હુમલાની શરૂઆત સૌથી મોટા પ્લાન્ટથી કરવામાં આવશે. વધુમાં ટ્રમ્પે કહ્યું કે આ મામલે ધ્યાન આપવા માટે તેઓ સૌનો આભાર માને છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધે ભારતમાં એલપીજી ગેસ સિલિન્ડરને લઈને ગભરાટ ફેલાવ્યો છે. આ દરમિયાન એક સારા સમાચાર આવ્યા છે. વધુ એક ભારતીય એલપીજી ટેન્કર સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ગયું છે. ઈરાની નૌકાદળે ભારતીય એલપીજી ટેન્કરને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવામાં મદદ કરી છે. આ જહાજ ટૂંક સમયમાં ભારતીય બંદરમાં પ્રવેશ કરશે. આ સાથે જ યુએસથી એલપીજી ગેસ વહન કરતું એક જહાજ મેંગલુરુ પહોંચી ગયું છે. ઈરાની સૈન્ય કમાન્ડર સૈયદ મજીદ મોસાવીએ એક્સ પર પોસ્ટ દ્વારા ઈરાની મિસાઇલ વર્ચસ્વની ઘોષણા કરી છે. તેમણે જણાવ્યું કે નવી પ્રક્ષેપણ પ્રણાલીઓ અમેરિકન ઝાયોનિસ્ટ કમાન્ડર્સને ચોંકાવી દેશે. આ અગાઉ ઈરાને 4000 કિલોમીટરની રેન્જ ધરાવતી બેલેસ્ટિક મિસાઇલ ડિએગો ગાર્સિયામાં દાગી હતી, જેનાથી ઇઝરાયલ અને અમેરિકાની ચિંતા વધી છે. મોસાવીના મતે આગામી હુમલાઓ દરમિયાન દક્ષિણ ભાગનું આકાશ ઘણા કલાકો સુધી ઝગમગતું રહેશે. એર ઇન્ડિયાએ 1 મેથી કેબિન ક્રૂ માટે નવા ફિટનેસ નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જે હેઠળ ફ્લાઇટ ડ્યુટી બીએમઆઈના આધારે નક્કી કરવામાં આવશે. 1824.9નો બીએમઆઈ સામાન્ય માનવામાં આવે છે, જેનાથી ક્રૂ ફ્લાઇટ ડ્યુટી મેળવી શકે છે, જ્યારે કે 18 કરતાં ઓછો બીએમઆઈ ધરાવતા લોકોએ તબીબી અને ફિટનેસ ટેસ્ટ પાસ કરવો જરૂરી રહેશે. કેરળના કોઝિકોડ જિલ્લામાં શિગેલા રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પેરવલાય જિલ્લામાં 12 લોકો આ રોગથી સંક્રમિત થયા છે અને એક બાળકીનું મોત થયું છે. આ સંક્રમણ દૂષિત ભોજન અને પાણી દ્વારા ફેલાય છે. પેટમાં દુખાવો અને તાવ આ રોગના લક્ષણ છે. આ રોગ 5 વર્ષના બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે હાથોને સારી રીતે ધોવાનું અને ગરમ હળવું પાણી પીવાનું શરૂ કરવું જોઈએ. ઈરાનના મિસાઇલ અટેકથી ઇઝરાયલના ડિમોના શહેરમાં ભારે તબાહી મચી છે. હુમલામાં લગભગ 30 લોકો ઘાયલ થયા છે. ઈરાને ડિમોના બાદ દક્ષિણી શહેર આરાદમાં પણ મોટો હુમલો કર્યો હતો, જ્યાં 75 લોકો ઘાયલ થયા હતા. રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે અને સરકારે ઇમરજન્સી ઘોષિત કરી છે. સરકારે નાગરિકોને સુરક્ષિત સ્થાનો પર રહેવાની અપીલ કરી છે. ઇઝરાયલના દક્ષિણ શહેર અરાદમાં મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલ પીએમ બેન્જામિન નેતન્યાહુએ એક મોટું પગલું ભર્યું છે. તેમણે કહ્યું કે અમે કટોકટી રાહત અને બચાવ દળોને વધુ સક્ષમ બનાવી રહ્યા છીએ. આ હુમલામાં ઘણા બધા લોકો ઘાયલ થયા છે, જેમાં 6 લોકોની હાલત અત્યંત ગંભીર છે. વધુમાં નેતન્યાહુએ કહ્યું કે દુશ્મનો પર અમારો હુમલો સતત ચાલુ રહેશે અને આ હુમલાનો જવાબ ભોગવવા ઈરાન તૈયાર રહે. વોશિંગ્ટન એક્ઝામિનરના અહેવાલ મુજબ વિશ્વ હવે ભારતને એક ઉભરતી આર્થિક મહાશક્તિ તરીકે જોઈ રહ્યું છે. વર્ષ 2003થી ભારતનો સરેરાશ આર્થિક વિકાસ દર 7%થી વધુ રહ્યો છે. જો આર્થિક ગતિ આગામી 20 વર્ષ સુધી જળવાઈ રહેશે તો ભારત ઉચ્ચ આવક ધરાવતી શ્રેણીમાં પ્રવેશી જશે. વર્ષ 2047માં જ્યારે ભારત તેની સ્વતંત્રતાની 100મી વર્ષગાંઠ ઉજવશે ત્યારે તે એક સંપૂર્ણ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર બની શકે છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના એક નિવેદન અનુસાર શનિવારે મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નિવેદન અનુસાર ભૂકંપ 82 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. એનસીએસે 4.6ની તીવ્રતા નોંધી હતી. ભૂકંપ આવતા જ લોકો પોતાના ઘર છોડીને ખુલ્લા મેદાનમાં ભાગ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનમાલની નુકસાનના સમાચાર નથી આવ્યા.
શનિવારે વડાપ્રધાન શ્રી મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેકિશ્યાન વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ ઈરાનના મુખ્ય માળખા પર થયેલા હુમલાની સખત નિંદા કરી હતી. ઈરાન દૂતાવાસ મુજબ રાષ્ટ્રપતિ પેઝેશકિયાને યુદ્ધ સમાપ્ત કરવા માટે મહત્વની શરતો મૂકી છે. તેમણે માંગ કરી છે કે અમેરિકા અને ઇઝરાયલ તેમની આક્રમકતા બંધ કરે અને ખાતરી આપે કે આ ભૂલ ફરી ક્યારેય નહીં થાય. ઈરાને યુએઈ અને કુવૈતમાં સ્થિત લશ્કરી થાણાઓ પરના હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. ઈરાનના સરકારી પ્રસારણકર્તા IRIB અનુસાર તેમના નૌકાદળે મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કરીને આ થાણાઓને નિશાન બનાવ્યા હતા. ઈરાનનો દાવો છે કે આ હુમલાઓમાં એરક્રાફ્ટ હેંગર અને ફ્યુઅલ ટેન્કનો નાશ કરવામાં આવ્યો હતો. આ થાણાઓનો ઉપયોગ ઈરાન સામે હુમલા કરવા માટે કરવામાં આવી રહ્યો હોવાના અહેવાલ છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે જેરુસલેમની અલ અક્સા મસ્જિદ ઈદના પ્રસંગે બંધ રહી હતી. મુસ્લિમો માટે અલ અક્સા મસ્જિદ મક્કા અને મદીના પછી ત્રીજા ક્રમનું સૌથી પવિત્ર સ્થળ છે. સુરક્ષા કારણોસર ઇઝરાયેલે મસ્જિદમાં ઈદની નમાઝ પઢવા માટે પરવાનગી ન આપી હતી. 1967ના આરબ ઇઝરાયેલી યુદ્ધ પછી આ પહેલી ઘટના હોવાનું કહેવાય છે જે આટલા વ્યાપક પ્રકારના પ્રતિબંધો જોવા મળ્યા છે. વડોદરાની સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી હેત્વી ખીમસુરિયાએ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશિપ પટના, બિહારમાં યોજાઈ હતી. નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ઓટિઝમ અને સેરેબ્રલ પાલ્સી 2026માં યોજાઈ હતી. સમગ્ર ભારતના 19 રાજ્યોમાંથી 600થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને વડોદરાની હેત્વીએ 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. ઉનાળાની ઋતુમાં વધતા તાપમાન સાથે બાળકોમાં વારંવાર તાવ આવવાની સમસ્યા વધી રહી છે. ડોક્ટર LH ઘોટકરના જણાવ્યા મુજબ ગરમીમાં બેક્ટેરિયા અને વાયરસ 2 ગણી ઝડપે વધે છે, જે બાળકોમાં ચેપનું જોખમ વધારે છે. વધુ પડતા પરસેવાને કારણે શરીરમાં 10%થી વધુ પાણીની અછત સર્જાતા ડિહાઇડ્રેશન અને તાવના લક્ષણો દેખાય છે. ખાસ કરીને શાળામાં જતા બાળકોમાં 30% વધુ કેસ નોંધાયા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે ભારત પર હુમલો કરવાની ધમકી આપી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન બાસિતે કહ્યું કે ધારો કે અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરે છે તો પાકિસ્તાને મુંબઈ અને દિલ્હી પર હુમલો કરવો જોઈએ. બાસિતે કહ્યું કે જો સૌથી ખરાબ પરિસ્થિતિમાં અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરે છે તો પાકિસ્તાન પાસે ભારત પર હુમલો કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે, ભલે ભારત યુદ્ધમાં ના જોડાયું હોય. ઈરાને ઇઝરાયેલના ડિમોના શહેર પર મિસાઇલ હુમલો કર્યો છે. ડિમોના શહેર ઇઝરાયેલનું એ જ શહેર છે જ્યાં સૌથી મોટો ન્યુક્લિયર પ્લાન્ટ છે. આ હુમલામાં ડિમોના શહેરમાં મોટા પ્રમાણમાં તબાહી મચી છે. હુમલામાં ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ પણ છે. આપણે જણાવી દઈએ કે ઈરાને નતાંજ હુમલાના જવાબમાં મોટી કાર્યવાહી કરી હતી. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ પોસ્ટ પર ઈરાન સામે મોટી જીતનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે યુએસએ ઈરાનને નકશા પરથી ભૂંસી નાખ્યું છે અને તેમની નૌસેના તથા વાયુસેના હવે નિષ્ક્રિય થઈ ગઈ છે. ટ્રમ્પે વિશ્લેષક ડેવિડ સેંગર અને ન્યૂયોર્ક ટાઈમ્સની ટીકા કરતા કહ્યું કે અમે નિર્ધારિત સમય કરતાં 2 અઠવાડિયા વહેલા જ તમામ લક્ષ્યો પ્રાપ્ત કર્યા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.